એ બિપિનભાઈ, વિજયભાઈ, આ હું છે આજ માટલા લઈને કેમ આવ્યા છો? આજે હવે માટલાવાળી રેસીપી છે. માટલાવાળી રેસીપી? મને કોઈ એવી યાદ નથી આવતી. દર્શક મિત્રો, તમને કોઈ યાદ આવે છે કે માટલાવાળી કઈ રેસીપી છે? માટલાવાળી રેસીપી હવે જોવા મળી જાય તમને આજે. એવું છે? વિડિયો સાથે જોડાઈ રહેજો. આજે સ્પેશિયલ માટલા રેસીપી. તબલા બબલાનો ઇસ્તેમાલ નથી કરવાનો ને આમાં? ટમ ટમ ટમ. વાહ ભાઈ વાહ. અમરેન્દ્ર બાહુબલી. ટણાણા ટણાણા ટણાણા. બાહુબલી, બિપેન્દ્ર બાહુબલી. બિપિનભાઈ, આ હું આ પાન કેમ ખેંચવા મીડા છો? આપણે જે માટલાની રેસીપી બનાવવાની છે. હા, માટલાની અંદર જે વસ્તુ છે બળે નહીં. હા, માટલાની અંદરની સાઈડ આખા ભાગમાં નાખી દેવાનું, એની વચ્ચે આપણે રેસીપીનો સામાન નાખી દેવાનો. એવું છે? તો રેસીપી આ પાંદડાની વચ્ચે બનવાની છે? હા, ગોળો પછી પાંદડા ને પછી અંદર રેસીપી બનશે. વાહ ભાઈ વાહ. વાહ નિમતભાઈ વાહ. ઓહો, આ તો બધું ઓલું છે કંદમૂળ. હા, જે જમીનની નીચે થાય. બટેકા, સકરિયા, રતાળુ. આ તો ક્વોન્ટિટીમાં લેવા છો હે તો બિપિનભાઈ? અરે ડોડા છે. એલા એટલી બધી વસ્તુ. ડોડા, લલ્લુ લસણ. લીલા લસણની ક્વોન્ટિટી જો ખાલી તમે હા, ક્વોન્ટિટી થી બીટ કરવાનું રહે આજ. એટલી બધી ક્વોન્ટિટી છે. બિપિનભાઈ આજ કઈ નક્કી કર્યું છે કઈ જગ્યાએ છે ને શું છે? આજ કોને ખુશ કરવાના છે? આજ મહેમાનો માટે સ્પેશિયલી. એવું છે? હા. તો મિત્રો, આપણી આ જે ચેનલ છે એક વિલેજ કુકિંગ વ્લોગની ચેનલ છે, જેમાં આપણે વાડી જેવા વાતાવરણની અંદર જમવાનું બનાવીએ છીએ અને આપણે જરૂરિયાતમંદોને જમાડીએ છીએ. આજની આપણી રેસીપી છે ઉબાડિયું. તો મિત્રો, તમે ઉબાડિયુંના ઇન્ગ્રેડિયન્ટ અત્યારે જોઈ શકો છો. તો મિત્રો, આ વિડીયોની અંદર અમારી સાથે જોડાયેલા રહેજો એટલે તમને ખબર પડે કે અમે કઈ રીતે ઉબાડિયું બનાવ્યું અને કઈ રીતે અમે જરૂરિયાતમંદોને જમાડ્યું. તો મિત્રો, આપણે આજે શાકભાજીનું કટિંગ ચાલુ કરી દીધું છે અને નીતિનભાઈ જોરથી એકદમ કાપ ખૂબ મચાવી છે. નીતિનભાઈ, વાગી જાય એમ નથી ને? તમે પણ આમ જોરથી આમ ઓલું, મારે એવું બોલાય તો નહીં આ નોનવેજ વસ્તુ, પણ એમ કાપતા હોય એવું લાગે છે. રપા રપ કિલિંગ. બસ, યસ યસ યસ. અને આ બાજુ બિપિનભાઈ સ્મૂથલી કિલિંગ કરે છે. મોટા મોટા બટેકાને ધીમે ધીમે સ્મૂથલી કાપે છે. કાપો ને પર ટોટલ પેસ્ટ. કેસરિયા તેરા ઇશ્ક હે પિયા. એવું કેસરી હળદર છે આ તો. મને તો કેસરી છે. આ જો આગળ કેસરી છે, પાછળ પીળી છે, મિક્સ કલર છે આ. અને સૂકવી દે ને એટલે આપણે જોલી નાખીએ છે ને રસોઈમાં, હા, એ હળદર થઈ જાય. હું વાત કરો છો? સુકાઈ ગયેલી હળદરનું પાવડર. હળદર પાવડર તું નથી બોલતો વારે હા, ઈ છે આ. હા બોલો બા. આ કાંદાનો રોપ છે. આપણે મોગરા આવે, મોગરામાં કાળું બી આવે, ઈ બી આપણે તપાવી અને દબાવી દઈએ અને હવા ન લેવા દઈએ. જ્યારે સાટવું હોય ત્યારે આપણે એને બારું કાઢીએ.
બાર કાઢીને આમના સાટી દઈ ખાતર નાખી હા આ પછી હવે આ છે એમ ને હા હા. પછી હવે આને 15 દિવસ જવા દેવું હા પછી આને પાછું સોંપશું હા અને સોંપશું તો એ વળી ગેટ થાય હા કાંદો મોટો થાય સોંપી હા 3 કેટલા દિવસે થાય સોયપા પછી યા 3 મહિના નીકળે 3 મહિને ગેટ થઈ જાય એવું છે એમ ને હા પછી મહિનો રાવા દઈ તો આવડા દડા થાય પાછા કાંદાના હા પાછા એ દડા હોય મોટા મોટા એ આપણે રાખી રાખી પાછા જીવાળીએ સોંપી તો એનું બી થાય પાછું હા હા સમજી ગયા સમજી ગયા હા આ ધાણા તો કા બા બહુ મોટા મોટા થઈ ગયા છે આ પાયે પડસાયો પડે હા એટલે આ તો નાના રહ્યા છે હા આગળ ધાણા આવી ગયા જ્યાં તડકો આવે છે હા. ત્યાં બધે ફૂલ આવી ગયા છે અહીંયા આપણે આ છાંયો પડે છાંયાનો મોલ વધે ઓછો ઓકે ઓકે એટલે એવું છે એમ ને હા એટલે ઓલા પણ આપણે વધારે ફૂલ આવી આ ગયા ઈ છે ફૂલ આવી ગયા એને ધાણા બેસી જાય હા એને બેહી જાય હા ના પડસાયો પડે છે હા એટલે આ વસ્તુ નહીં વધે પણ એ સુધી મેથી નથી વધવાની ઈ હા ભાઈ ઉભો ને સુધી દાણા નહીં વધે હા ઓકે પડસાયો પડે તો એની ઇફેક્ટ પડે એમ ને હા એને એટલું તકલીફ પડે એ બિપિનભાઈ આદુ વાહ બિપિનભાઈ વાહ બિપિનભાઈ તમે આદુ અને બાજુમાં મરચી કપાઈ છે હે તો તમે આ શું છે આ કોઈની નજર લાગી ગઈ છે તમે આદુ મિરચી કાપો છો આદુ મિરચી નો આદુ લીંબુમાં મરચી લીંબુમાં હા ભાઈ હારો મિરચી ને લીંબુ ને બધું હોય જ તે આદુ વારે વારે એવું હોય હા જોયેલું લીંબુ છે જોયું બતાવ્યું જોયું નજર લાગી નથી પણ આપણે બનાવીએ એમાં કોઈની નજર ન લાગે ને સારું બને અને સ્વાદિષ્ટ બને એટલે નાખી છે એવું છે તો વાંધો નહીં શિયાળાનું પ્યોર લીલું લસણ. વાહ નિકુંજભાઈ વાહ લીલું લસણ લીલું લસણ ના તો આપણે ઘણા વિડીયો બનાવ્યા છે નીતિનભાઈ આજે આપણે કેટલું ઉબાડ્યું બનાવવાનું છે આજે આપણે બનાવવાનું છે અંદાજે 30 કિલો જેવું 30 કિલો આસપાસ બનાવવાનું છે. એવું છે તો આ તમે અત્યારે શું બનાવો છો આ હું બધી આપણે જે પેસ્ટ બનાવવાની છે પેસ્ટ માટે મિક્સરનો યુઝ કરું છું. હા ઉબાડિયામાં ચટણી હા તો તમે પણ મિક્સરમાં હું કામ બનાવો છો તો એમાં બનાવું અરે હાથે બનાવો હાથે બનાવું આજ 30 કિલો માટે જે ચટણી આપણે શાકભાજી જે કાપ્યા ઈ બધું જો હું હાથે કરવા દઉં તો આજ નહીં કાલ 7 વાગે બને સવારે. તો કાંઈ નહીં હું કાલે આવું છું એ નીતિનભાઈ આ હું તમે અત્યારે ખેતરની વાડ હરકી કરવા બેઠા છો બળતણ લ્યો છો તમે મને એમ કે ભાઈ અત્યારે મેં કીધું આ ખેતરની વાડ હરકી બેઠા શેઢા બેઠા મેં કીધું કઈ લોસા પડ્યા ને તમે એવું નથી ને કે ભાઈ હવેથી મારી આ અરે કે આ કે આપણી વાડી છે તી પ્રોબ્લેમ હોય વળી તમને વળી લાગી એવું હોય ભાઈ દાદાનું કે ભાઈ હવે આ કઈ રીતનું છે બળતણ હાટું લ્યો છો એમ ને હા સરસ સરસ તો ભાઈ આપણે બળતણ એકઠું કરીએ છીએ આજ વધારે બળતણની જરૂર છે એ નીતિનભાઈ આ શું છે આ કેમ આ બધો ગારો સોપડો છો આપણે પેલા તપેલાને લગાવતા કે નહીં હા લાને લગાવી દીધી. એવું છે હા ઉબાડિયામાં સ્પેશિયલ મતલબમાં હા ગારા વાળું માટલું એમ ને લાલ કલર નહીં દેખાય પણ લાલ કલર આપણે દેખાવાય નથી દેવાનો. એવું છે ઠંડક રહે હળદર, મરચા, લસણ, પુદીનો અને ધાણાની પેસ્ટ. પેસ્ટ પુદીનાની પેસ્ટ લીલા લસણની પેસ્ટ આદુ લીલી હળદર મીઠું એ નીતિનભાઈ હા એ હમણાં તમે આ મીઠું નાખ્યું એ તો ગાંગડા હતા એ શું છે ભાઈ એ દડા વગરનું મિક્સ આપણે મશીનરીમાંથી કાઢ્યા વગરનું મીઠું છે ઈરું એવું છે એટલે આપણે ઓલા દરિયા ઉપર ગાંગડા મળે ઈ હા એ ટાઈપનું ગણી લો કાચું જ તે એને મતલબ પ્રોસેસ નો કરેલું હોય એવું હોય પ્રોસેસ વગરનો સરસ તો આપણે ઉબાડિયામાં ઈ જ જરૂર પડે એમ ને સમજ્યા આ બધું આમાં નાખું ને રાબડું હાલો 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 નાખો નાખો. એ બિપિન અંકલ આ શું ખાવ છો તમે શક્કરિયું કાચું કાસું કેમ ભૂખ લાગી એવું છે એમ ને ઉબાડી બનાવવાનું વાર છે હજી. મને તો એમ કે હમણાં એમ કહેવો કે ભાઈ આ સક્કરિયા કાસાથી એટલું પ્રોટીન મળે ને એટલું વિટામિન મળે ત્યાં તો કે ભૂખ લાગી નહીં સાયન્ટિફિક નથી ખબર
તો મિત્રો આપણે જે હમણાં જે ચટણી બનાવી તે આપણે બટેકાની અંદર આપણે સ્ટફિંગ કરીએ છીએ. મકાઈ કાકડી વિપિનભાઈ શું છે? પાપડી મોજ કરો ને, આ દુનિયા છે આપણી. નીતિનભાઈ, આમાં પાંદડા પેલા નાખવાના હોય કે પછી? હમણાં નાખવાના છે મને આપણે આની અંદર. એવું છે? હા ક્યાં માથે નાખવાના હોય? અંદર અંદર નાખી દેવાના, પછી અંદર નાખીને પછી દોસ્તો આ રીતે આપણે અંદરની બાજુ આ રીતે પાન સેટ કરી દેવાના છે અને પછી જે આપણે આ ઉંબાડિયા માટે જે વસ્તુ બધા ઇન્ગ્રેડિયન્ટ ભેગા કરેલા છે એ આ માટલાની અંદર નાખી દેવાના છે. તો આપણે આ છેલ્લે લાસ્ટમાં માટલાનું મુખ પર્ણથી ઢાંકી દીધું છે. કયા પર્ણ છે આ? ઓચુના પાન. દાંડી બાંડી શું કામ નાખો છો? બહાર કોઈ નો આવે એટલે? ઈ સાહેબ ઈ ઓલું છે શું કહેવાય? ગેટ કીપર. લોક છે લોક. લોક લોક હું છે વિપિનભાઈ, એનાથી લોક મારવાના છો તમે? લોક લોક હા, નોક નોક લોક લોક નોક નોક હુ ઇઝ ધેર? કેવું આવે વિપિનભાઈ? ડેડી હોમ. વાહ વિપિનભાઈ, વાહ વિપિનભાઈ, મેં એવી વાત સાંભળી તમે સાઉથનો બહુ ફેન છો, સાઉથના ફિલ્મો બહુ મોટા. પિક્ચરના. 2009 થી 2009 થી નાગાર્જુન નું પેલું પિક્ચર જોયું હતું માસ. મમ્મા માસ. હવે Picture ભાઈ, નું નામ નથી ખબર. હવે જો માપ કાઢીને લોક લાગી રહ્યો છે. તો મિત્રો આપણે બંને માટલાને લોક લાગી ગયા છે અને જ્યાં ભઠ્ઠો કરવાના છે ત્યાં માટલું લઈને આવી ગયા છીએ. ઝીણું થોડુંક રાખ્યું છે એટલે હળગી જાય ને તરત. નીતિનભાઈ, આ કેમ તમે બળતણ ની હારવાર આ સાણાનો ઉપયોગ કર્યો? અત્યાર સુધી તો ડીંડકડાનો જ ઉપયોગ કરતા હતા, ડાળીનો ને એનો બધાય. ઈ જે છાણા છે ને હા, ઈ દેતવાની જેમ જગતા રહે, ધીમા ધીમો તાપ એનો ચાલુ રહે, બંધ ન થાય. જે રીતે કોલસા હોય કે નહીં હા, એ રીતના ઈ જગતા રહે. એટલે આપણે ધીમા ધીમા તાપે બાફવાનું છે આને. એવું છે એમ ને? હોળી કરીને આપણે એક સાથે પેલું બાળી નથી દેવાનું. હોળી? જાન્યુઆરી મહિનામાં હોળી? પહેલી વાર જોઈ મેં. બિપિનભાઈ, હા તમે હોળી કરી કોઈ દી? નહીં, આ પહેલી વાર કરી. એમને અનુભવ થઈ ગયો ને? હા હવે અનુભવ થઈ ગયો. હવે તો આવતા વર્ષે હવે મોહનથાળની 2 મહિનામાં જ હોળી છે. હા, તો આ ઈ ભાઈ 2 મહિનામાં જે હોળી છે તો મોહનથાળની હારવાર હોળીના ઓર્ડર લઈ જાઓ તમે. લઈ હું હોય ઘણા બધા લાકડા કાપવા આવ્યો હારે. હા, વાંધો નહીં, આપણે દર્શક મિત્રોને બોલાવી લેવી, એવું કઈ નહીં. વિપિનભાઈ, બોલો. આપણે ઓલા સાણા નો નાખતા ઓલો પાછળ નાખવા આવી ગામડામાં ઉકડામાં ઉકરડામાં
એવી રીતે આ બધું કરવાનું થાય છે અત્યારે જો અહીંયા આગ લગાવી હોય તો કરવું જ પડશે ને. જો જામ્યું એમું ને જામી જ જાય તરત. તો મિત્રો અત્યારે થયું છે એવું કે અમારે અત્યારે બળતણની શોધ કરવા ફરજિયાત નીકળવું પડ્યું એવું છે. બળતણ અમારી પાસે ખૂટી ગયા છે એટલે અમે અત્યારે બળતણની શોધમાં નીકળી ગયા છે. ગમે આવા દંડીકડા બંડીકડા બધું લઈ. આ જો તમે વિપિનભાઈ, હા ધારી સાકા બાકા લઈને ખભા ખભી જો બિપિનભાઈ પણ એક એક જગ્યાએ ગોતી રહ્યા છે. ઉડાડો કાપીને ભેગા કર્યા છે. નાખો બિપિનભાઈ, આગ ઓછી થઈ ગઈ છે. તો પૂરતા પ્રમાણની અંદર આપણે ડીંડકડા ને હાથીકડા ને બધું લઈ આવ્યા છે અને ભરી દીધું છે. તો મિત્રો બંને માટલાની અંદર આપણા શાકભાજી બફાઈ ગયા છે કમ્પ્લીટ. કદે સીધું એમ કાંઈ નહીં છે. હા, એ પતી ગયું. નીતિનભાઈ કેમ છે? બફાઈ ગયું છે ને? આવ બફાઈ ગયું છે યાર. કમ્પ્લીટ લાગે છે મને. લોક ખુલતો નથી. વાહ ભાઈ વાહ, ચકાચક ઉબાડ્યું, રેડી. તો મિત્રો એક નંબર ઉબાડ્યું બન્યું છે અને આપણે પેકિંગ ની પ્રક્રિયા સ્ટાર્ટ કરી દીધી છે. ગરમા ગરમ છે. હવે ગરમા ગરમ છે ત્યાં જ આપણે પેકિંગ કરીને ફટાફટ આપણે નીકળવાનું છે વિતરણ કરવા માટે. નકરા ઠરી જાય તો પછી બધાને મજા નહીં આવે. એટલે આપણે બાળકોને હમણાં ગરમા ગરમ ઉબાડ્યું આપણે પેકિંગ કરીને ફટાફટ આપણે વિતરણ કરવા નીકળીશું. તમે જોડાયેલા રહેજો. बंदूक लेके मार मत देना भाई. तो मित्रों आपने